નમસ્કાર, સ્વાગત છે દર્શકોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સપ્તાહના પ્રથમ દિવસે. મિત્રો, ગઈકાલે રવિવાર ફરીથી એકવાર ક્રિકેટ પ્રેમીઓનો સુધરી ગયો. ભારતે 17 વર્ષ બાદ ઇંગ્લેન્ડની આ ભૂમિ ઉપર બ્રિટિશરોને 336 રને પછડાટ આપીને શાનદાર વિજય હાંસલ કર્યો. શુભમન ગિલ અને તેની ટીમે સમગ્ર ભારતવાસીઓના દિલ જીત્યા. ભારતના વિજયને આવકારવાની સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. અંતે જે ડર હતો તે જ થયું. મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે નરસિંહ સરોવરમાં હજારો માછલાઓ મોતને ભેટ્યા. રાજકારણીઓ તો ઠીક, હવે સરકારી અધિકારીઓ પણ જાડી ચામડીના થઈ ગયા હોવાનો સૂર. પાણીના ખાડામાં ₹500ની નોટ અને હોડી વહાવી કોંગ્રેસે ખાડાગઢનો કર્યો નવતર વિરોધ. કહ્યું વર્તમાન બોડી પણ શહેરનું હિત નહીં કરે. શહેરમાં બલિદાન પર્વ પરંપરાગત રીતે ઉજવાયું. કલાત્મક તાજિયાના જુલુસ વચ્ચે યા હુસેનના નારા ગુંજ્યા. ચાંદીની સેજના દીદાર કરવા પણ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉમટ્યા. અને શહેરમાં સૌ પ્રથમ વખત ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથ રથયાત્રા નીકળી. હરે રામ હરે કૃષ્ણની ધૂન વચ્ચે દોરડા વડે રથ ખેંચી ભાવિકો ધન્ય બન્યા. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ, પરંતુ લઈએ એક વિરામ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. શુક્રવારે સોશિયલ મીડિયામાં ને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં સમાચાર વહેતા થયા. નરસિંહ મહેતા સરોવરનો વાલ ખોલ્યા પછી
મોટી સંખ્યામાં માછલાઓ ઓવરફ્લો બાજુ એટલે કે નરસિંહ મહેતા સરોવર પાસે જે પેટ્રોલ પંપ છે એ વિભાગમાં આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ કોર્પોરેશને વાલ બંધ કરી દેતા હજારો માછલાઓના અસ્તિત્વ ઉપર પ્રશ્નાર્થ મુકાઈ ગયો. સોશિયલ મીડિયામાં આ અંગે મહાનગરપાલિકા વોટરવર્ક્સ અધિકારીને સ્થાનિક પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું. આમ છતાં કોર્પોરેશનની ઘોર બેદરકારીને કારણે હજારો માછલાઓ તરફડીને મોતને ભેટ્યા છે. આજે સવારે અનેક લોકો, ખાસ કરીને જીવદયા પ્રેમીઓ સરોવરના આ કાંઠા બાજુ ગયા ત્યારે માછલાઓના મૃતદેહ જોવા મળ્યા હતા. મીઠા પાણીના માછલાઓ હંમેશા પાણીને શુદ્ધ કરે છે, લીલ અને શેવાળ ખાઈ જાય છે. એને મારવાની કોઈ સરકાર પણ છૂટ નથી આપતી. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીને પદાધિકારીઓની બેદરકારીને કારણે આ માછલાઓ મોતને ભેટ્યા છે તેવો આક્ષેપ કરતા હિતેશ સંઘવીએ કહ્યું કે ખરેખર અધિકારીઓએ સંવેદનશીલતા દાખવવી જોઈએ. રાજકારણીઓ તો ઠીક છે, પરંતુ સરકારના અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓએ જો આ બાબતમાં ધ્યાન આપ્યું હોત તો કદાચ નિર્દોષ માછલાઓ મોતથી બચી જાત. ગમે તેમ હોય, નરસિંહ મહેતા સરોવરના પેટ્રોલ પંપના કાંઠે અત્યારે માછલાઓના મૃતદેહ જોવા મળી રહ્યા છે ને જીવદયા પ્રેમીઓ આ માછલાના મોત જોઈને તરફડી રહ્યા છે. હવે 3 દિવસ પહેલાં જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવી, મહાનગરપાલિકાના અધિકારીઓએ નવી ટેકનિકથી નીચે વાલ ફિટ કર્યા અને નીચે વાલમાંથી પાણી જાય. માછલા છે ને, હંમેશા તમે લોટ આદિ નાખવા જાઓ ત્યારે જો લોટ નાખો પછી ઉપર બહાર આવે, એ પાણીથી 7-8 ફૂટ નીચે હોય. નીચેની માત્રામાં માછલા ખૂબ હોય, જેને કે દરિયા ખેડૂ એટલે માછીમારો હોય એ ઝાડ નાખે. જેટલી ઊંડી માછલાની ઝાડ છે ને માછલા વધારે, માછલા નીચે રહેતા હોય. હવે નીચેથી બહાર ખોલેલો હજારો નહીં પણ લાખોની સંખ્યામાં માછલા મરી ગયા છે. પણ અમે અધિકારીઓને પદાધિકારીઓને રિક્વેસ્ટ અને વિનંતી અને રજૂઆત કરી પછી બંધ કર્યા છે કે ભાઈ ઉપરથી ફોલોઅપ જાય ને તેમાં એટલા બધા માછલા ન મળે. પાણીના વેણમાં માછલું જે તણાય ને એ મળતું હોય, બહુ ઓછી સંખ્યામાં હોય, બરાબર. પણ આ તો અસંખ્ય માછલાઓ મર્યા છે, નો ડાઉટ. પણ આપણી વાતને માન્ય કરી અને એમણે નીચેથી વાલ પાછા બંધ કર્યા છે. પણ જે કાંઈ હોય તે, પણ સરકાર છે એ માત્ર ને માત્ર જીવદયા પ્રેમીઓની લાગણી દુભાવી રહ્યા છે એવું અમને ખાસ લાગી રહ્યું છે. ભલે કહીએ પછી કામ કરે એ કોઈ મહત્વની વાત નથી, પણ એ કામ એક વખત ધ્યાનમાં આપીએ કે આ જીવહિંસા તમારાથી થાય છે, આ જગ્યાથી એકને એક કામને 3-3 વાર 4-4 વાર કહેવું પડે અને અધિકારીઓ કામ માનતા નથી, તો આનો કંઈક ઇલાજ કાયમી માટે થઈને જોશે કે ભાઈ અધિકારીઓને પણ સમજાવો, ભાઈ પ્રેમથી સમજાવો કે આ જીવદયાનું કામ છે, આ માટલા મરે છે તો ઘણા બધા લોકોની લાગણી દુભાય છે. જે દરિયાઈ માટલાની સરકારે મંજૂરી આપી છે મારવાની, એની અમે ના નથી પાડતા, પણ આ મીઠા પાણીના માટલા છે પાણીને શુદ્ધ રાખે છે. પાણીની અંદર એવું પાણી રાખે કે રિચાર્જિંગ બોરમાં જે પાણીના તળ ઉતરે ને તો આ પાણી લોકોને શુદ્ધ મળે, ખારાપાટ વગરનું મળે, સીલ વગરનું મળે, નીલ વગરનું મળે, શેવાળ વગરનું મળે, કોઈ પણ જાતની બીમારી વગરનું પાણી આ માટલા થકી મળતું હોય છે. હવે આ હજારો લાખોની સંખ્યામાં માછી મરી જાય તો આ લોકોને પછી એને પાણીમાં તમે દવા છાંટવા જાઓ ને તો દવાનો કોઈ મતલબ નથી. ત્યારે કોર્પોરેશનની બેદરકારી કે જે છેલ્લા 3 વર્ષથી જૂનાગઢ ઉબડ-ખાબડ વચ્ચે જીવી રહ્યું છે, આ બેદરકારી સામે રોષ વ્યક્ત કરવા આજે શહેર કોંગ્રેસ દ્વારા મજેવડી દરવાજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને સાથી કાર્યકરો દ્વારા આજે મજેવડી દરવાજે જે ખાડા છે અને જેમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે ત્યાં ₹500ની નકલી નોટ તરતી મૂકીને કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણ અને અન્ય મિત્રોએ ખાડાની અંદર ભાજપાનું નિશાન કમળને તરતું મૂકીને આડકતરો કટાક્ષ કર્યો હતો. મનોજ જોશીએ કહ્યું કે 1500 કરોડની ગ્રાન્ટ ભાજપ સરકાર દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને આપવામાં આવી છે, ત્યારે આ 1500 કરોડ ક્યાં ગયા એનો કોઈ જવાબ અત્યારે ભાજપ પાસે નથી. શહેર ભાજપ પ્રમુખ મનોજ જોશી ઉપરાંત લલિત પરસાણા, અદ્રેમાન પંજા, અસરમ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને પ્રતિકાત્મક રીતે વિરોધ કરીને શહેરીજનોનું ધ્યાન પણ ખેંચ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની ગત બોડી દ્વારા 1500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો માટે 1500 કરોડ વાપરાય એવો દાવો કરવામાં આવેલો, પરંતુ આજે આપણે જોઈએ તો જૂનાગઢમાં ઠેર ઠેર ખાડા છે. જૂનાગઢ ઐતિહાસિક નગરી છે, પરંતુ આ ભ્રષ્ટ શાસકોએ આને ખાડાગઢ બનાવી દીધું છે. આ ખાડાગઢનું મેણું ભાંગે અને શાસકોની આંખો ખુલે એટલા માટે અમે શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો જૂનાગઢ શહેરના જે ખાડાથી અને સમસ્યાઓથી પીડિત છે એવા આમ નાગરિકોને સાથે રાખી અને મજેવડી દરવાજા ખાતે અમે શાસકોને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ અને ભ્રષ્ટાચાર રૂપી જે ખીચાઓ ભરે છે,
જે સરકારી ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટના પૈસા લોકોની સુખાકારી માટે વાપરવાના હોય એના બદલે કોઈના ઘરમાં જતા હોય એવું સ્પષ્ટ દેખાય છે. એટલે અમે આજે નકલી નોટો દ્વારા કાળું નાણું રૂપી શાસકોને અર્પણ કરેલો કે આ તમારા ભ્રષ્ટાચારના તમારા પાપે જે આ ખાડા પડ્યા છે, તમારે ઘટતા હોય તો હજી પૈસા અમે તમને અર્પણ કરીએ છીએ. અને આજે ભાજપ પાર્ટીનું જે સિમ્બોલ છે કમળને અમે આજે કીચડમાં વહેતું કરી અને વિરોધ પ્રદર્શન દર્શાવેલું. આજે અમારા તમામ આગેવાનોએ સૂત્રો પોકારી અને જૂનાગઢને ખાડામાંથી મુક્તિ મળે અને શાસકોની આંખો ખુલે એના માટે અમે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો. મહેશભાઈ મારું રહેવાનું જૂનાગઢ સિટીમાં. જૂનાગઢ મહાનગરપાલિકા બની ગઈ અને ઘણા જ વર્ષો થઈ ગયા, છતાં આજ દિન સુધી જૂનાગઢવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળી નથી. હવે જૂનાગઢની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. આટલી ગ્રાન્ટ આવે છે, હજારો કરોડ રૂપિયા જૂનાગઢને ફાળવવામાં આવે છે, તો આ રકમનું શું કામગીરી કરી જેથી કરીને લોકોને સુવિધા મળી શકે? હવે તો જૂનાગઢના લોકોને ગળા સુધી પાણી આવી ગયું છે. આવતી ચૂંટણીમાં જૂનાગઢની પબ્લિકને હવે વિચારવું પડશે કે અમારે કોને મતદાન કરવું. આટલા વર્ષો વીતી ગયા છતાં જૂનાગઢની આવી દશા છે. આ જૂનાગઢને બદલે ખાડાગઢ થઈ ગયું છે. તો હવે મહેરબાની કરી અને તમે આ શાસકો અને વહીવટીતંત્ર જૂનાગઢ સિટી ક્યાંક સારું સિટી બને, સુંદર સિટી બને, પ્રાથમિક સુવિધાઓ મળે એ માટે વહેલી તકે કાર્યવાહી કરવા વિનંતી છે. બાકી હવે લોકોને પાણી ગળા સુધી આવી ગયું છે, ડૂબવાનું જ બાકી છે. રાજકારણના સમાચાર બાદ હવે આપણે ધર્મનગર જૂનાગઢમાં જે કંઈ કોમી એકતા વચ્ચે તહેવારો ઉજવાય છે તેનો અહેવાલ જોઈએ તો જૂનાગઢમાં સૌ પ્રથમ વખત ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી. શનિવારે સાંજે મધુરમ પાસેથી આ રથયાત્રાનો પ્રારંભ થયો અને જગન્નાથ રથયાત્રાની જેમ જ ઇસ્કોન મંદિરના સેવકોને ભાવિકોએ દોરડા વડે રથ ખેંચીને ભગવાન જગદીશભાઈ બલરામ અને બહેન સુભદ્રાને મધુરમથી ઝાંઝરડા સુધીની નગરચર્યા કરાવી હતી. ઇસ્કોન મંદિરની ખૂબ જ જાણીતી ધૂન છે એ હરે રામ 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 હરે હરે અને હરે કૃષ્ણ કૃષ્ણની ધૂન સાથે ભાવિકો ધન્ય બન્યા હતા. સમગ્ર પથ ઉપર દોરડા વડે રથ ખેંચવાની આ પ્રક્રિયા માત્ર ઇસ્કોનના સેવકો માટે નહીં પરંતુ જૂનાગઢના રાહદારીને વાહન ચાલકો માટે પણ શ્રદ્ધાવાળી બની ગઈ હતી અને લોકોએ ભગવાનના દર્શન કરીને રથયાત્રામાં પરોક્ષ રીતે ભાગ લીધો હતો. પરંતુ ભાઈઓ બહેનો તો ધૂનમાં મસ્ત એવા ઢોલક અને ઝાંઝના સથવારે ધૂન ગાતા ગાતા શિવમ પાર્ટી પ્લોટ ઝાંઝરડા રોડ પાસે પહોંચ્યા હતા, જ્યાં આ રથયાત્રા પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સૌ કોઈએ પ્રસાદ ગ્રહણ કરીને ભગવાન જગદીશ પ્રત્યે પોતાનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ ઇસ્કોન મંદિરના સેવક એવા કિશન બાપુએ કહ્યું કે જૂનાગઢમાં પ્રથમ વખત અમે આ આયોજન કર્યું છે. શ્રદ્ધાળુઓના સાથ સહકારને કારણે આ રથયાત્રા સફળ બની છે. केतन दास इस्कॉन जूनागढ़ से, और ये भगवान जगन्नाथ की कृपा है जूनागढ़ के ऊपर. भगवान ये पूरे राजमार्ग में फिर रहे हैं. मंगलेश्वर शिव से लेके आगे मंगलम होते हुए आगे तक जाएंगे और भगवान सारे शहरवासियों को दर्शन दे रहे हैं. भगवान का नाम जीवों के कान में जा रहा है. इस्कॉन का स्थापक श्रील प्रभुपाद की कृपा है और हमारे गुरु महाराज महाविष्णु गोस्वामी महाराज की कृपा से और यहाँ के प्रेसिडेंट वैष्णव सेवा प्रभु की कृपा से जीवों को ये लाभ मिल रहा है. सबके लिए प्रसाद की व्यवस्था है. हरे कृष्णा. कृष्णा कृष्णा हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे हरे. તો રથયાત્રાની સાથે સાથે શનિ રવિ જૂનાગઢમાં મોહરમની પણ પરંપરાગત ઉજવણી થઈ. કોમી એકલાસ વચ્ચે ચાંદીની સેજ પડમાં આવી, દીદાર થયા અને રાત્રે તાજિયાઓનું જુલુસ નીકળ્યું. અહેવાલ જોઈએ આ બ્રેક બાદ.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમાં શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢ શહેરમાં શહાદત પર્વની પરંપરાગત રીતે ઉજવણી થઈ હતી. જૂનાગઢમાં મુસ્લિમ સમાજની સંખ્યા પણ એટલે કે વસ્તી મોટી હોવાને કારણે તાજિયાના તહેવારમાં મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રવિવારે સાંજ પછી આ કલાત્મક તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું. આ પહેલા શનિવારે રાત્રે તમામ તાજિયાઓ પડમાં આવ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે રવિવારે જુલુસ સ્વરૂપે શહેરના સુખના ચોક, દીવાન ચોક, લીમડા ચોક અને માંડવી ચોક વિસ્તારમાં યા હુસેનના નારા ગુંજ્યા હતા. યા હુસેન એટલે કે હુસેન અને તેના 72 શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ પર્વ મનાવવામાં આવે છે. યુવાનો દ્વારા એક ચોક્કસ પ્રકારના હેરતભર્યા પ્રયોગો સાથે દર વર્ષે યા હુસેનને યાદ કરવામાં આવે છે. કરબલાના શહીદોને સન્માન આપવામાં આવે છે. આ પરંપરા ગઈકાલે પણ જૂનાગઢમાં ઉજાગર થઈ હતી. શનિ રવિ મોહરમનો તહેવાર હોય, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તહેવાર સંપન્ન થયો હતો. ત્યારે જે વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ નીકળવાનું હતું ત્યાં લોકમેળા જેવું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. મુસ્લિમ બાળકોથી લઈ યુવાનો અને ભાઈઓ બહેનો અને આધેડ લોકોએ પણ આ તાજિયાના જુલુસમાં ભાગ લીધો હતો. દરમિયાન ચાંદીની સેજ બનાવનાર અને તાજિયા કલાત્મક તાજિયા માટે જાણીતા એવા સૈયદ બાપુ અને જાવીદ બાપુએ કહ્યું કે અમે લગભગ 45 વર્ષથી આ તહેવાર જૂનાગઢમાં ઉજવીએ છીએ, એની સાથે જોડાયેલા છીએ અને એને કારણે એક આ શહાદત પર્વ ઉજવવાનો અમને સૌ કોઈને સંતોષ મળે છે. મારું નામ જાવીદ ઇસ્માઇલ વાસોડવાળા ભુલાગર. હું છેલ્લા 45-40 વર્ષથી આ ખંડર સાથે જોડાયેલો છું. દર વર્ષે જે આ મોરમના પાર્ટીની અંદર સીલની અંદર કામ કરું છું અને દિલ લગીથી કરું છું. અને એમના જે વડવાઓ છે મને સંત તરીકે રાખેલું છે અને આ દાદે દસમી શબ્દ છે એટલે સેજ બાળકામ ઉપર આવેલી છે. બધા શ્રદ્ધાળુ એની મનસા લઈને આવે છે. આ પરંપરા લંબાબી કાળથી કાઢવી છે એટલે બધાની મતલબ પૂરી થાય છે, મનોકામના પૂરી થાય છે. આ જે પરંપરા જે છેલ્લા 300 સાલથી ચાલે છે, નવાબના ટાઈમથી જે સાદા લોકો બારામાં જે નવાબે તેમને ડેટ કરેલી છે સોના ચાંદીની અંદર એટલે જે લોકો આવે છે એની શ્રદ્ધા પૂરી થાય છે અને વ્યાજ બજરાના મળે છે, યુવા મળે છે, શ્રેષ્ઠ મળે છે. ને આ કાદરી ઘરાના છે આજે વર્ષોથી લબાબના તીર છે જે એમને દિલો ચાંસી જાહેર છે. એટલે આજે જૂનાગઢની જનતા તો એ લોકોને જીરગાદા બાપુને માન સન્માન અને सारी रीतों बनाई है। और आज 10वीं सब है, इमाम हुसैन पाक की शहादत की सब, तो आज हर जगह पे जितने भी ताज़ी है वो सब मातम पे आएंगे और सुबह तक से उसके रूट्स के हिसाब से चलेगी और फिर सलात व सलाम और
प्रार्थना वगैरह सब जो कुछ है वो सब होगा अदायगी, और उसके बाद सेज ठंडी की जाएगी। તો બીજી તરફ મોહરમની આગલી સાંજે સેજના ઓટા પાસે ચાંદીની સેજ પડમાં આવી હતી. આ ચાંદીની સેજ નવાબી કાળની સેજ છે અને વર્ષમાં એક જ વખત બહાર આવે છે. આમ તો સેજના ઓટા પાસે આ સેજ મુકાય છે, પરંતુ એ ચાંદીનો કલાત્મક તાજિયો છે અને એના ચારે ચાર હાથા ઉપર કુરાનના કલમા કોતરેલા છે. એટલું જ નહીં, આ ચાંદીની સેજમાંથી જે ચાંદી ખરે છે એ ચાંદી એકત્રિત કરીને ઘરમાં રાખવાથી ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે. આવી લોકવાયકાને ધ્યાનમાં રાખીને મુસ્લિમ સમાજની સાથે સાથે હિન્દુ ભાવિકો પણ સેજના દીદાર દર્શન કરવા માટે સેજના ઓઠા પાસે એકત્રિત થતા હોય છે અને અહીં ખરતી ચાંદી લેવા માટે પણ લોકો તલપાપડ બનતા હોય છે. પોલીસ દ્વારા વન વે જાહેર કરવામાં આવ્યો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે જ્યારે સેજના ઓટા ઉપર મૂકવામાં આવી ત્યારે સેજના દીદાર કરવા માટે ભાઈઓ બહેનોએ રીતસરની ભીડ અને શ્રદ્ધા જગાવી હતી. અહીં હિન્દુ સમાજના લોકો પણ સેજના દર્શન કરવા માટે આવ્યા હતા અને પત્રકારો સાથેની વાતચીતમાં ભાવનાબેન વૈષ્ણવે કહ્યું કે અમે વર્ષોથી ભાવનગરમાં હતા ત્યારે પણ અમે મોહરમમાં ભાગ લેતા હતા. જૂનાગઢમાં આવ્યા છીએ ત્યારે પણ અમે સેજના દીદાર દર્શન કરીને મોહરમ પર્વમાં સામેલ થઈએ છીએ. મુસ્લિમ યુવાનોની બાળકોની સંખ્યા વિશેષ જોવા મળતી હતી, જે સૌ કોઈએ શ્રીફળ વધેરીને ચાંદીની સેજની પરંપરા ઉજાગર કરી હતી. મારું નામ નસીર અરમાન અસલમભાઈ છે. હું અહીંયા જૂનાગઢમાં રહું છું અને આ સેજ સિલ્વર સેજ એ આખી ચાંદીની બનેલી છે અને મારો અનુભવ છે કે હું અહીંયા જે માંગુ છું એ દર વર્ષે મને મળે જ છે અને આ સૌ બી દિલથી માંગુ તો અહીંયા બધી મળે જ છે. કારણ કે આ દરજ એવો છે કે જે ઇમામ હુસેન અને ઇમામ હસનની કરબલાને યાદ નિવડાવે અને આપણે અહીંયા જે થાય કરીએ અને જે ખિદમત કરીએ એ ઉપરવાળાને ગમે જ છે. હું ભાવના કે વૈષ્ણવ, અહીંયા મોહરમનો તેજના ઓટે ચાંદીનો સેજ આવે છે. અમે અમારી મનોકામના માન તારે બધી તે કરો એ પૂર્ણ કરીએ છીએ. હિન્દુ મુસ્લિમ એકતાનો અમે ભાવ રાખીએ છીએ. કોઈ મતભેદ નથી. અમારા દાદા પણ વર્તોની આને માને છે. એ જગ્યા કી પાસે અમારે ક્યાં દરગાહ છે, મસ્જિદ દરગાહ એ તો કોઈ માને છે. અમે ક્યાં માનતા કરવા દઈએ છીએ. એ છે ભાવનગરમાં કે અમારે ઘરની સામે જ હતું, ત્યાં અમે સવારે તાજિયા ગાઢા કરવા જતા હતા અને હિન્દુ એકતાની ભાવના મુસલમાન એ બધા એક જ છીએ. આપણે જે કોઈ બધું એક જ છે પણ કરી મેં માને છીએ અમારી મનોકામના પૂર્ણ કરે છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે જોડા છે એ ઈશ્વર ગોઠવે છે. ભગવાને જે ધાર્યું હોય છે એ રીતે યુવક યુવતી લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે અને લગભગ પરિવારનો સંસાર ખૂબ જ હર્યો ભર્યો રહેતો હોય છે. પણ ક્યારેક કોઈ વખત કંઈક ને કંઈક ક્ષતિ રહી જતી હોય છે, જેને કારણે ઘણા દંપતીઓ નિસંતાન હોય છે. આવા નિસંતાન દંપતી માટે જૂનાગઢની ભાદરકા હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મૂળ જૂનાગઢના એવા રવિભાઈ મુળિયાસિયા કે જેઓ 10 વર્ષ, જેમના લગ્નને 10 વર્ષ થયા, આમ છતાં ઘેરે પારણું ન બંધાયું, સરવાળે તેમણે કોઈના સૂચન પ્રમાણે ડૉક્ટર ભાદરકાની હોસ્પિટલની મુલાકાત લીધી. લગ્નના 10 વર્ષ પછી કંઈક આશીર્વાદ અને કંઈક સત્કર્મો કામ આવ્યા. ડૉક્ટર ભાદરકાની ટ્રીટમેન્ટે રંગ લાવ્યો અને રવિભાઈ મુળાશિયાના પરિવારમાં બેલડાનો જન્મ થયો. આ ટ્વિન બાળકો જોઈ અને રવિભાઈ અને તેના ધર્મપત્ની રીતસરના ભાવુક બની ગયા અને આંખમાં ખુશી સાથે તેમણે ડૉક્ટર ભાદરકા તેમજ તેમના સ્ટાફ પરિવારનો આભાર માન્યો હતો. ટ્વિન્સનો જન્મ થતાં રવિભાઈએ ભગવાનના આભાર માનવાની સાથે સાથે તેમના પત્ની સહિતના પરિવારજનોએ હોંશે હોંશે ડૉક્ટર ભાદરકા હોસ્પિટલ સ્ટાફ પરિવારનો આભાર માન્યો. કહ્યું કે જે દંપતી નિસંતાન હોય એ ચોક્કસ એક વખત આ હોસ્પિટલનો સંપર્ક કરશે, આ સેન્ટરની મુલાકાત લેશે, અહીંના લેબોરેટરીના ટેસ્ટિંગનો જો લાભ લેશે તો એમને ઘેરે પણ પારણું બંધાઈ શકે છે. આવો શું વાત છે, નિહાળીએ આ વિડીયોમાં. મારું ગામ રવિભાઈ મુળિયાસિયા, ગામ કોયલી. મારા મેરેજના 10 વર્ષ થયા હતા. મારા કોઈ સંતાનમાં 2-3 દવાખાના ફર્યો તો ક્યાંય રિઝલ્ટ મળ્યું નહીં મને. પછી મેં જૂનાગઢમાં જાણ્યું તો અર્થ હોસ્પિટલ મને ભાદરકા સાહેબનું
2 થી 5 જણે કીધું કે ભાદરકા સાહેબની ત્યાં તમે વયા જાઓ, બતાવી આવો, ત્યાંથી તમને રિઝલ્ટ મળશે. એટલે હું અહીં બાયપાસ ચોકડીયા ઓર્થ હોસ્પિટલ ભાદરકા સાહેબની ત્યાં પહેલી વાર આવેલો. ત્યારબાદ મેં ટેસ્ટ ટ્રીટમેન્ટ ચાલુ કરાવેલી અને હાલ હું સફળ એમાંથી થઈ ગયો. અને આ ટેસ્ટ કોઈ ટ્રીટમેન્ટ એવી નથી કોઈ બીકવાળી કે આમાં કોઈ બીક લાગે. હાલ અત્યારે મારે દીકરી ને દીકરો 2 છે અને 9 મહિનાના થઈ ગયા. પણ ને ભાદરકા સાહેબનું કામ બહુ જ સારું છે. પરિવારની જેમ જ આપણે વર્તન ને ક્યાંય આપણે અટકીએ નહીં. આમાં નાના માણસોને ક્યાંય કોઈને અટકવાની જરૂર છે નહીં. આમાં ફટા બધા જીએ છે. મેં 3-4 વર્ષ લગન તો હું બીતો હતો, પછી આમાં આવ્યો પછી મને ખબર પડી કે આ તો હાવ એટલે હાવ નોર્મલ છે. અહીંની સારવાર અને સાહેબનો સપોર્ટ અમને ખૂબ જ રહ્યો છે, બહુ જ સારું. અહીંયા આવીને અમને ઘર જેવું લાગ્યું જ નથી. હોસ્પિટલમાં આવો તો તમારે બધું દર્દ દૂર થઈ જાય. તો દર્શક મિત્રો, મેડિકલ સાયન્સ કેટલું આગળ વધી ચૂક્યું છે એ આપણે આ અહેવાલ ઉપરથી જાણી શકીએ છીએ. રવિભાઈ, એમના દંપતિ, એમના સમગ્ર પરિવારજનને આપણે શુભેચ્છા, અભિનંદન પાઠવીએ. સમાચારમાં લઈએ એક વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ,
કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે. GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં 11 વર્ષથી કાર્યરત સિનિયર સિટીઝન મંડળ માત્ર વયસ્કો માટે પ્રવૃત્તિ નથી કરતું, પરંતુ સમયાંતરે સમાજ ઉપયોગી અને સેવાકીય પ્રવૃત્તિ કરીને પણ સમાજમાં એક દાખલો બેસાડે છે. સિનિયર સિટીઝન મંડળ દ્વારા તાજેતરમાં 15 જેટલી સરકારી શાળાઓ પસંદ કરીને ત્યાં શૈક્ષણિક કીટ વિનામૂલ્યે અર્પણ કરવાનો ઉપક્રમ શરૂ થયો છે. તારીખ 29મી જુલાઈ સુધી આ કાર્યક્રમ ચાલશે, જેની શરૂઆત ભવનાથ સરકારી પ્રાથમિક શાળા ખાતેથી કરવામાં આવી હતી. પ્રમુખ જ્યોતિષચંદ્ર માકડ અને તેની ટીમ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ એટલે કે દફતર, વોટર બેગ અને અન્ય સામગ્રી અર્પણ કરીને તેઓને ઉચ્ચ અભ્યાસની અને સારા પરિણામની શુભકામના પાઠવવામાં આવી હતી. આ તકે જેબી માકડે કહ્યું કે કોઈ એક વ્યક્તિથી આ પ્રકારના અભિયાન સફળ નથી થતા. અમારી કારોબારીની ટીમનું અમે ચોક્કસ સંકલન કર્યું છે અને અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ સરકારી શાળાઓમાં આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. 15 જેટલી સરકારી શાળાઓમાં આ મહિનાના અંત સુધીમાં બાળકોને શૈક્ષણિક કીટ મળી જશે તેમ જેબી માકડે જણાવ્યું હતું. નમસ્કાર, હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. અમારું સિનિયર સિટીઝન મંડળ છેલ્લા 4 વર્ષથી સરકારી શાળાઓમાં 2 નોટબુક અને કિટ્સનું જરૂરિયાતમંદ અને બધાને પુસ્તકો અને કીટનું વિતરણ કરે છે. આ કાર્ય અમે છેલ્લા 4-5 વર્ષથી કરતા આવ્યા છીએ. આ વર્ષે પણ અમે આ કાર્યની શરૂઆત ભવનાથ પ્રાઇમરી સ્કૂલથી કરે છે. અમે ગયેલા અને બાળકોને કીટનું વિતરણ કરે. આમાં બાળકોને કીટ મેળવવાથી જે આનંદ આવે છે એના કરતાં વધુ આનંદ એ બાળકોને મળવાથી અમને જે મળે છે તે ખૂબ જ આનંદદાયક હોય છે. અમારી આ એક્ટિવિટીમાં સંસ્થાના બધા જ સભ્યો રસ લે છે, પણ મુખ્યત્વે આ સંસ્થા પોતાના ફંડમાંથી જ આ પુસ્તક અને કીટનું વિતરણ કરે છે. આ પ્રકારની બીજી એક્ટિવિટી પણ એ કરે છે અને અમારા ટ્રસ્ટી મંડળના સભ્યો અને વર્કર્સના ગ્રુપ બનાવી અને જૂનાગઢની 15 થી 20 જુદી જુદી જગ્યાએ આવેલી શાળાઓમાં વિતરણ કરવા જાય છે. 3 દિવસથી જૂનાગઢ નજીકના ભેસાણ પંથકમાં સફાઈ કર્મચારીને ગટરમાં ઉતારવાની ઘટના ચકચાર જગાવી રહી છે. આ બનાવની વિગત એવી છે કે ભેસાણના એક સફાઈ કર્મચારીને કે જે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે તેને માનવ મળ દૂર કરવા માટે ફરજિયાત ગટરમાં ઉતારવા મજબૂર કરવામાં આવેલ. ભેસાણના તલાટી મંત્રી જેબી સોલંકી અને વહીવટદાર શ્રી સોલંકીએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સફાઈ કામદારને ગટરમાં ઉતારવા માટે સુપ્રીમ કોર્ટે પણ મનાઈ કરી છે, કારણ કે ઘણી વખત ગેસ ગળતરને કારણે સફાઈ કામદારનું મૃત્યુ થતું હોય છે. આમ છતાં ભેસાણમાં એક સફાઈ કામદારને જ્યારે ગટરમાં ઉતારવામાં આવ્યો ત્યારે સહકર્મચારીએ વિડીયો ઉતારી લીધો. દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય સંયોજક જિજ્ઞેશભાઈ મેવાણી સહિતના પદાધિકારીઓએ આ અંગે તાત્કાલિક રીતે પગલાં લેવાની રજૂઆત કરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીએ કહ્યું કે અત્યારે તપાસ ચાલે છે અને આ બાબતમાં 2 અધિકારીઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. માત્ર 5 કે 6 હજાર જેવા મામૂલી વેતનમાં માનવ જિંદગી જોખમમાં મૂકવાનું કોઈપણને અધિકાર નથી, ત્યારે સરપંચ સહિતના લોકોને આ અંગે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાનું હિતેશ ધાંધલીએ જણાવ્યું હતું. ભેસાણ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી જેવી સોલંકી તથા વહીવટદાર શ્રી ચાવડાએ ભેસાણ ગ્રામ પંચાયત હસ્તકની આવેલી ભૂગર્ભ ગટર ટાંકીની સફાઈ માટે ત્યાંના આઉટસોર્સિંગથી ફરજ બજાવતા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણ અને એની સાથેના અન્ય 2 વ્યક્તિઓને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષાની સુવિધા કે સાફ સફાઈના સાધનો વગર
આ ભૂગર્ભ ગટરની કુંડી સફાઈ કરવા અંદર ઉતારવા માટે છે દબાણ કરેલું, અને જો આ કામ ના કરે તો તેમને પગાર નહીં આપે અને ફરજ પરથી છૂટા કરી દેશે એવું જણાવતા આ દિનેશભાઈ છે એ પોતે આ જે ભૂગર્ભ ટાંકી છે તે કુંડી સાફ કરવા નીચે ઉતરેલા, અને જે બાબતે વિડીયો પણ વાયરલ થયો. ત્યારબાદ ભેસાણ પોલીસ સ્ટેશનમાં આજરોજ આ દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણે તાલુકા જે તલાટી કમ મંત્રી તથા વહીવટદાર વિરુદ્ધ જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 125, 54, એટ્રોસિટી એક્ટની કલમ 3(1)J, 3(2)(7) તથા મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ 2013ની કલમ 9 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે, અને હાલ આ દિશામાં તપાસ શરૂ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અંતે જે ડર હતો તે જ થયું. મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે નરસિંહ સરોવરમાં હજારો માછલાઓ મોતને ભેટ્યા. રાજકારણીઓ તો ઠીક, હવે સરકારી અધિકારીઓ પણ જાડી ચામડીના થઈ ગયા હોવાનો સૂર. પાણીના ખાડામાં ₹500ની નોટ અને હોડી વહાવી કોંગ્રેસે ખાડાગઢનો કર્યો નવતર વિરોધ. કહ્યું વર્તમાન બોડી પણ શહેરનું હિત નહીં કરે. શહેરમાં બલિદાન પર્વ પરંપરાગત રીતે ઉજવાયું. કલાત્મક તાજિયાના જુલુસ વચ્ચે યા હુસેનના નારા ગુંજ્યા. ચાંદીની સેજના દીદાર કરવા પણ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉમટ્યા. અને શહેરમાં સૌ પ્રથમ વખત ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથ રથયાત્રા નીકળી. હરે રામ હરે કૃષ્ણની ધૂન વચ્ચે દોરડા વડે રથ ખેંચી ભાવિકો ધન્ય બન્યા. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.